મેડમ, હા, રથયાત્રા આવે છે તો હોસ્પિટલમાં રજા ને? રથયાત્રા છે એમ? રજા છે કે નહીં હું તમને પછી કહીશ. પહેલા હું આજે તમને રથયાત્રા વિશે અમુક ક્વેશ્ચન્સ કરીશ, જોઈએ તમને આવડે છે કે નહીં. બરાબર? વૈશાલી સિસ્ટર, ટેલ મી કે રથયાત્રા કેમ ઉજવવામાં આવે છે? રથયાત્રા ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાજીના વાર્ષિક વિહાર યાત્રાની સ્મૃતિમાં ઉજવાય છે. આ દિવસે ભગવાન રથમાં બિરાજીને ભક્તોને દર્શન આપવા માટે બહાર નીકળે છે. ભક્તો ભગવાનના રથને ખેંચીને પોતાની જાતને ધન્ય માને છે અને ભગવાનના આશીર્વાદ મેળવે છે. પૃથ્વી સિસ્ટર, કહો તો મને કે રથયાત્રા ક્યારે ઉજવવામાં આવે છે? રથયાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ અષાઢ બીજના દિવસે ઉજવવામાં આવે છે. તમારામાંથી કોઈને પણ ખબર છે કે રથયાત્રાના પ્રસાદમાં મગ અને જાંબુ કેમ રાખવામાં આવે છે? મેમ, આનો જવાબ હું આપું. ઓકે. પરંપરાગત માન્યતા મુજબ રથયાત્રા અષાઢ મહિનામાં આવે છે, જે વરસાદી ઋતુ દરમિયાન આવે છે. મગ હલકો અને સરળતાથી પચી જાય તેવો પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. જાંબુ તે ઋતુનું ફળ છે અને આયુર્વેદ અનુસાર તે પાચન માટે અને તાજગી માટે ખૂબ જ ઉપયોગી ફળ છે. તેથી ઘણી જગ્યાએ રથયાત્રાના દિવસે પ્રસાદી તરીકે જાંબુ અને મગનો ઉપયોગ થાય છે. રૂપલ સિસ્ટર, કહો તો મને કે રથયાત્રા પરથી આપણને શું શીખ મળે છે? શું શીખવા મળે છે? રથયાત્રા આપણને ભક્તિ, સેવા, પ્રેમ, માનવતા અને એકતાનો સંદેશ આપે છે. વેરી નાઇસ. હેતલ સિસ્ટર, હવે મને કહો તો કે રથયાત્રામાં જે રથ હોય છે તેના શું નામ હોય છે? રથયાત્રામાં મુખ્ય 3 રથ હોય છે. નંદીઘોષ ભગવાન જગન્નાથનો રથ, તાલધ્વજ ભગવાન બળભદ્રનો રથ અને દેવદલન દેવી સુભદ્રાનો રથ. ખૂબ જ સુંદર. લાસ્ટલી ધ્રુવી સિસ્ટર, મને કહો તો કે રથયાત્રા ક્યાં ઉજવવામાં આવે છે? મેમ, રથયાત્રા ભારતમાં અને વિદેશમાં અનેક જગ્યાએ ઉજવવામાં આવે છે, જેમાંથી સૌથી પ્રસિદ્ધ રથયાત્રા જગન્નાથપુરી ઓડિશા ખાતે સ્થિત છે, ત્યાં ઉજવવામાં આવે છે. અને ગુજરાતમાં અમદાવાદમાં સ્થિત જગન્નાથ મંદિર ખાતે ઉજવાય છે. બહુ જ સરસ. તમને બધાને બધું જ આવડે છે રથયાત્રા વિશે. બહુ સરસ. પણ મેમ, રજાનું શું? રજા? અરે ભગવાન શ્રી કૃષ્ણએ તો કીધું છે કે કર્મ કરતા રહો, એટલે એ દિવસે પણ આપણે કર્મ કરવાનું. હોસ્પિટલ ચાલુ જ રહેશે, તો માનવાનું ભગવાનનું કીધેલું. બોલો જય જગન્નાથ. જય જગન્નાથ.